કેશોદના પંચાળા ગામ નજીક પ્યાગો રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 5 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। તમામ ઈજાગ્રસ્તોને 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા। પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। પ્યાગો રિક્ષા બાલાગામથી કેશોદ તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઈજાગ્રસ્ત મુસાફરોના સંબંધીઓએ માટી ભરેલું ટ્રેક્ટર અચાનક રોડ પર આવી ચડતા અકસ્માત સર્જાયો હોવાની આપવીતી જણાવી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મહેશ મુછડિયા છે। હું માણાવદર તાલુકાના પાદડી ગામનો રહેવાસી છું। ઘટના જે બાલાગામ જે ટ્રેક્ટરે જે પ્યાગો રિક્ષાને ઠોકર મારતા જે પલટી ખાયેલ છે રિક્ષા પંચારા એનો ત્યાંથી અમને ટેલિફોનિક ફોન આવેલ કે એમાં તમારી મોટીમાં અને તમારા કાકી છે। એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને તાત્કાલિક ત્યાં જોતા 7 થી 8 પેસેન્જરે ભરેલી ગાડી હતી એમાં ટ્રેક્ટરે જોરદારથી ઠોકર મારી એને રિક્ષા પલટી ખાઈ ગઈ। એમાં 8-10 જણા ઈજાગ્રસ્ત થયેલ છે અને એમાં મારી મોટીમાને સારું એવું માથામાં લાગેલ છે, મારા કાકીને લાગેલ છે। ડ્રાઈવરની પણ પરિસ્થિતિ નાજુક છે। હાલ તેને તાત્કાલિક ધોરણે અમે સિવિલ હોસ્પિટલ કેશોદે લઈ આવેલ છે અને એની સારવાર ચાલુ છે। પણ અમે તંત્રને કહેવા માગીએ છીએ કે આ બિન અધિકૃત માટી ભરેલું ટ્રેક્ટર હતું અને આ ભૂ માફિયાઓ દ્વારા જે આવા અવારનવાર બનાવો બને છે એની તાત્કાલિક ધોરણે તંત્ર તપાસ કરે અને આમાં પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી વિનંતી છે। ટ્રેક્ટરની કઈ દિશા હતી અને રિક્ષાની કઈ દિશા હતી કઈ નક્કી? રિક્ષા ટ્રેક્ટર જે છે એ પૂર્વ બાજુથી માટી ભરેલું આવતું રોડ ઉપર ચડાવતા અને પ્યાગો રિક્ષા છે જે ડ્રાઈવર પોતાની સાઈડમાંથી આવતો અને ટ્રેક્ટર વાળાએ હોરન કે કંઈ મારેલ નહોતું ને એની જોરદારથી ઠોકર મારતા રિક્ષા 2-3 પલટી ખાયેલ છે અને એને એ રીતે બનાવ બનેલ છે અને એમાં ગંભીર ઈજા થયેલી છે। નહીં, એની કાંઈ ઓળખ થઈ નથી। એવા સમાચાર છે કે ટ્રેક્ટર બાલાગામનું હતું એ ખબર છે ને પ્યાગો રિક્ષા પણ બાલાગામની જ હતી। આ લોકો ક્યાં આવતા હતા? આ લોકો કેશોદ આવતા હતા અને મારા કાકી અને જે મારા મોટીમાં હતા એ તો એક ખરખરાના કામે મેખડી જતા અને બાલાગામથી પ્યાગો રિક્ષામાં બેઠેલા હતા।